નમસ્કાર સાથીઓ ગઈકાલે પાયલ હોસ્પિટલ રાજકોટનો જે ધૃણાસ્પદ કેસ બન્યો છે એ વિશે કહીએ એટલું ઓછું છે, કેમ કે હવે પ્રશ્ન એ થાય છે કે મહિલાઓની ગરિમા કઈ જગ્યાએ સચવાશે. નથી સ્કૂલમાં સચવાતી, નથી ઘરમાં સચવાતી, નથી ઓફિસના સ્થળે સચવાતી, નથી જાહેર સ્થળોએ સચવાતી. એક દવાખાનું અને હોસ્પિટલ એવી એક જગ્યા હતી કે જ્યાં પોતાની પ્રેગ્નન્સી કે ડિલિવરી કે બાળક માટે જતી મહિલા પોતાનું સન્માન એમના ભરોસા ઉપર ઉઘાડું કરીને મૂકતી હતી. એ જગ્યાએ પણ હવે મહિલાઓ સુરક્ષિત નથી. આમાં આપણે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર અને હોસ્પિટલના મેનેજમેન્ટનો વાંક બિલકુલ આપણે છોડી ન શકીએ, એમને બિલકુલ ક્લીન ચીટ ન આપી શકીએ, કેમ કે આ બિલકુલ અનએથિકલ પ્રેક્ટિસ છે કે ઓટી જેવી જગ્યાએ જ્યાં મહિલાઓના ઇન્ટિમેટ પાર્ટ્સનું એક્ઝામિનેશન કરવાનું હોય એવામાં આવા સીસીટીવી કેમેરાની કોઈ જરૂર જ નથી હોતી, કેમ કે એનો કોઈ વિડીયો પ્રૂફ રાખવાની કોઈ જરૂર નથી હોતી. અને ઓટી જેવી જગ્યાએ કોઈ તમારી ઉપર શું એલિગેશન કરવાના હતા કે તમને ડર લાગે આવી જગ્યાએ પ્રૂફ રાખવા માટેનું. એટલે ચોક્કસ આ પ્રકારના સીસીટીવી રાખવા પાછળ હોસ્પિટલનો મેનેજમેન્ટનો ખુદનો પણ મલિન ઈરાદો હોય એ શક્યતા નકારી ન શકાય. બીજી વસ્તુ કે આટલા બધા સમયથી આટલા બધા પેશન્ટો ત્યાં સેવા લેવા જતા હતા, તો એમાંથી કોઈએ પણ આ બાબતને વાંધાજનક રીતે નોટિસ નથી કર્યું. બહેનોએ પણ જે મુદ્દો આપણા ખુદના અધિકાર માટેની અવેરનેસ વિશે આપણે કેટલા ગાફેલ છીએ એ વસ્તુ આપણને ધ્યાન દોરે છે. ત્રીજી વસ્તુ કે આમાં સરકાર ખરેખર મોટા ડૉક્ટરો અને એમાં પણ જાણીતી હોસ્પિટલો કે જેમના ખુદના ભાજપ જેવી નાલાયક સરકારો સાથેના કનેક્શનો હોય છે અને મોટા મોટા સારા સંબંધો હોય છે, એ હોસ્પિટલોમાં કેવી રીતે આવા તિકડમો ચાલતા હોય છે, ગોરખ ધંધા ચાલતા હોય છે, એ સમજવાની પણ જરૂર છે. આમાં હું તમને લખીને આપું છું કે આમાં ડૉક્ટરને કશું જ નહીં થાય. ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર્સનું આપણે શું બગાડી લીધું. એ સિવાય પણ અગાઉ ઘણી બધી હોસ્પિટલો અને મોટા ડૉક્ટરો ઉપર ઘણા બધા આરોપો લાગ્યા છે, આરોપો સાબિત પણ થયા છે, પરંતુ છતાંય આજ સુધી એ ડૉક્ટરોને કશો ફરક નથી પડ્યો. તો એ કેમ નથી પડતો એ પણ આપણી મેડિકલ ફ્રેટર્નિટીએ જોવાની જરૂર છે. આપણે બિલકુલ અનએથિકલ પ્રેક્ટિસને પ્રમોટ ન કરી શકીએ અને એનો બચાવ તો બિલકુલ ન કરી શકીએ. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે. હું ડૉક્ટર મિતાલી સમોવા તરીકે, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે, આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય આઈએમએ સહિતની જે મેડિકલ ફ્રેટર્નિટી છે બધાને અનુરોધ કરું છું કે આ બાબતને ખરેખર ખૂબ ગંભીરતાથી લઈને આની ઉપર પગલાં લેવાવા જોઈએ અને કાયદાઓનો ડર રહેવો જોઈએ. બીજું કે આ જે ઘટના થઈ એમાં આ વિડીયોને ટેલિગ્રામ ચેનલ ઉપર વેચવામાં આવ્યા છે. તો મારું તમને એ પૂછવાનું છે સમાજ તરીકે કે આવા એ કયા માણસો છે કે જે આવી બાબતોને ખરીદે છે? એ લોકોના મગજ વિશે તમે વિચાર્યું છે? એ એવા કયા માણસો હોય કે જેમને આવી બાબતોમાં પણ ફેન્ટસાઇઝ કરવાનું મન થાય કે એક સ્ત્રી બાળક પેદા કરવા જેવી કેવી ગરિમાપૂર્ણ પરિસ્થિતિમાં છે, એને આપણે માતાને તો આપણે ત્યાં ભારત દેશમાં કેટલું બધું સન્માન આપીએ છીએ. તો આપણે સ્ત્રીઓને પૂરા કપડામાં ઢાંકી દીધી, બુરખામાં ઢાંકી દીધી, ઘૂંઘટમાં ઢાંકી દીધી. આપણે સ્ત્રીઓનું બહુ મોરલ પોલિસિંગ કર્યું અને છતાંય આજે આવા પુરુષો છે, જે વિકૃત પુરુષો છે, એ કોઈ પણ તરીકાઓ, રસ્તાઓ શોધી જ લે છે પોતાની વિકૃતિનું પ્રદર્શન કરવા માટે. એટલે જ્યાં એમને સીધી રીતે આટલું બધું પોર્ન સાહિત્ય અવેલેબલ છે, પરંતુ છતાંય કોને આવા રિયાલિટી બેઝડ વિડીયો જોવામાં રસ છે, એમની વિકૃતિનું પ્રમાણ શું છે, એની માટે પાછા પૈસા ખર્ચવા માટે પણ તૈયાર છે. આટલું બધું કોઈ હોસ્પિટલની રેપ્યુટેશન, કોઈ ડૉક્ટરની રેપ્યુટેશન, પોતાની જોબ સિક્યુરિટીને પણ એ નેવે મૂકવા માટે તૈયાર થઈ જાય છે. એટલું બધું જોખમ લે છે સીસીટીવીના કેમેરાના વિડીયોઝને વાયરલ કરીને ઓફિશિયલી વેચી શકવાની હિંમત કરી શકે છે. આ વિકૃતિ, આ હિંમત એમને ક્યાંથી આવે છે? આપણી આસપાસના જ છે ને આ લોકો. આ કંઈ મંગળ ગ્રહ ઉપરથી તો આવ્યા નથી. રાજકોટના વિડીયો લેવા માટે કોઈ આફ્રિકામાંથી તો આવ્યું નહીં હોય, અહીંના જ હશે ને. તો એ કોણ છે? એ આપણી આસપાસના એવા કયા પુરુષો છે, કયા માણસો છે કે જેમને આવા વિકૃતિ જેવા વિડીયોમાં ઇન્ટરેસ્ટ જાગે છે, એની માટે પૈસા ખર્ચે છે? એટલે આપણે ફક્ત સરકારની, ડૉક્ટરોની, હોસ્પિટલોની અને સીસીટીવી મેનેજ કરનારાઓની જવાબદારી નક્કી કરીને આપણી જવાબદારીમાંથી આપણે હાથ નથી ખંખેરવાનું. આપણે આપણી આજુબાજુ રહેલા પુરુષોએ, આપણા ભાઈ હોય, દીકરાઓ હોય, અન્ય સગાઓ હોય, મિત્રો હોય, હસબન્ડ્સ હોય, બોયફ્રેન્ડ્સ હોય, એ લોકોને આપણે આ
કલ્ચર શીખવાડવું પડશે કે સ્ત્રીઓ, અને એ પણ આવી પરિસ્થિતિમાં રહેલી સ્ત્રીઓ, તમારા એન્ટરટેનમેન્ટ માટેનું, તમારી વિકૃતિ ઠાલવવા માટેની, ઓબ્જેક્ટિફિકેશન માટેની વસ્તુ નથી. સુધરો, તમારા મગજને સુધારો, આ ફેન્ટસીમાંથી, આ વિકૃતિઓમાંથી બહાર નીકળો. આ આપણે એમને સમજાવવું પડશે, શીખવવું પડશે. આપણને જ્યાં દેખાય ત્યાં એ દરેક વસ્તુનો આપણે વિરોધ નોંધાવવો પડશે. આમાં ભાઈઓની, પુરુષોની જવાબદારી વધારે છે, હું ફરીથી કહીશ. કેમ કે સ્ત્રીઓ સાથે આ બધી બાબતોની ચર્ચાઓ પુરુષો ખૂબ ઓછી કરતા હોય છે, પરંતુ ભાઈઓ એકબીજાની સાથે વોટ્સઅપમાં કે પર્સનલમાં મળે ત્યારે દરેક જગ્યાએ એમની એકબીજા વચ્ચે આ બાબતોમાં ખુલીને ચર્ચા થતી હોય છે. તો આવામાં જ્યારે પણ તમારી આસપાસ આવા કોઈ પણ પુરુષો તમારા પાક્કા મિત્ર તરીકે પણ દેખાય તો પ્લીઝ એમને ત્યાં જ રોકો, ત્યાં જ ટોકો, એમને ત્યાં જ સમજાવો. જે પણ પુરુષો આ વસ્તુ સમજે છે કે સારી છે, ખોટી છે, એ બધા પુરુષોની આ ફરજ છે કે તમારા વિકૃત ભાઈઓને, મિત્રોને સમજાવો અને મહેરબાની કરીને આ બધું રોકો. જય ભારત.